वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 15મી સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 26મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. મહારાજના શબ્દોને સમજવાનો, શબ્દોની ભીતરમાં રહેલા રહસ્ય, સિદ્ધાંત અને મર્મને આત્મસાત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભગવાનમાં માનીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનની નાની મોટી ઓછા વત્તા પ્રમાણમાં આજ્ઞાનું પાલન પણ કરીએ છીએ. બહુ સારું છે. જે કોઈ કરે છે એ અભિનંદનને પાત્ર છે. પરંતુ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા માત્ર આટલી આધ્યાત્મિક સાધના કરવાથી એટલા રાજી થતા નથી જેટલા એમના રસ, રુચિ, અભિપ્રાય પ્રમાણે સાધના કરવામાં આવે ને રાજીપો મળે. મહારાજની એક જ અભિલાષા છે. જે વાત ગરડા મધ્યના 45ના વચનામૃતમાં મહારાજે કરી, જે કોઈ તમે મારા કહેવાયા છો એમાં મારે તલમાત્ર કસર રહેવા દેવી નથી. આપણી ભક્તિમાં કેટલી બધી કસર છે, સત્સંગ સેવા કરવામાં કેટલી બધી કસર છે, આપણી સમજણમાં કેટલી બધી કસર ને ખામી છે. ભગવાનનું સ્વરૂપ સમજવામાં, ગુણાતીત સંતોનું સ્વરૂપ સમજવામાં, સંતોને હરિભક્તોને સમજવામાં આપણે કેટલી કસર છે. અને એટલા માટે તો પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાંથી મહારાજના શબ્દો ટાંકીને મહંત સ્વામી મહારાજ સભા સમક્ષ ઘણી વખત વાતો કરી ચૂક્યા છે. શ્રીજી મહારાજે સભામાં બેઠેલા સંતો હરિભક્તોને ઉદ્દેશીને વાત કરી કે તમે માનો કે ન માનો, અહીંયા બેઠેલા તમામ અક્ષરધામના મુક્ત છે, દિવ્ય છે, નિર્દોષ છે. આપણે કદાચ પરિવારના સભ્યોની કોઈ ખામી, ભૂલ, સ્વભાવ, પ્રકૃતિ જાણતા હોઈએ, ત્યારે મહારાજ એવું એક તત્વ છે. એમના યોગમાં આવેલા જેટલા સંતોને હરિભક્તોની ખામી, સ્વભાવ, પ્રકૃતિ જાણે છે એવું નથી, અને આ જન્મનું જાણે એવું પણ નથી. હથેળીમાં જેવી રીતે જળનું ટીપું આપણે જોઈએ છીએ ચારે તરફથી એક કાલાવચ્છિન્ન, એવી રીતે મહારાજ પોતે અનંત કોટી બ્રહ્માંડના, અનંત કોટી જીવાત્માના, અનંત કોટી જન્મના, અનંત કોટી કર્મને, પુણ્યને, પાપને, સ્વભાવને, પ્રકૃતિને, દોષોને, ભૂલોને, ખામોને એક કાલાવચ્છિન્ન, એક ક્ષણના, સેકન્ડના
કરોડમાં ભાગના સમયમાં પણ એ જોઈ શકે છે, જાણી શકે છે. તેમ છતાં પણ તેઓ બોલ્યા કે આ બધા અક્ષરધામના મુક્તો છે. મને બરાબર યાદ છે 1967ની સાલમાં યોગી બાપાનો અમૃત મહોત્સવ ગોંડલના આંગણે ભવ્યતાથી ઉજવાણો. અમને સૌને સાધુની દીક્ષા તે વખતે યોગી બાપાએ આપેલી. મારી તે વખતે 16 વર્ષની ઉંમર. અને એ અમૃત મહોત્સવની ભવ્ય સભાની અંદર ગુલજારીલાલ નંદા પણ હતા અને મહાકવિરાજ કાગ બાપુ પણ હતા. તે વખતે યોગી બાપાએ આશીર્વાદ આપતા સૌથી પહેલું વાક્ય જે ઉચ્ચારેલું તે આજની તારીખે આ ક્ષણે મને ઈદમ યાદ આવે છે. યોગી બાપા બોલેલા આ અક્ષરધામની સભા છે. જે શબ્દો મહારાજે વચનામૃતમાં કહ્યા છે એવી જ પ્રકારના શબ્દો યોગી બાપા બોલ્યા. આ બધું જાણવા છતાં પણ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને મુક્ત, દિવ્ય અને નિર્દોષ રીતે જુએ છે. તો આપણામાં કંઈ પણ ખામી છે જ નહીં એવું માનવું ભૂલ ભરેલું છે. ઘણી બધી ખામી, ખટારાન વેગન ભરાય એટલા અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, અભિમાન, ઘણું કચરો પડ્યો છે. એક મગનો દાણો મૂકી શકાય, એક તલનો દાણો મૂકી શકાય એટલી પણ એવી પવિત્ર જગ્યા નથી આપણા હૃદય ધરતી ઉપર. આખો છલોછલ ભરેલું છે. અને આપણે માની બેઠા છીએ કે આપણે ખરેખર સાધુ છીએ, ખરેખર ભક્ત છીએ, ખરેખર સત્સંગી છીએ, જ્ઞાની છીએ, તપસ્વી છીએ, ધ્યાની છીએ, અમારા જેવા કોઈ સેવાવાળા નહીં. આ બધું જાણે છે એટલા માટે તો મહારાજ આપણા કચરાને કાઢવા માટે પોતાનો અણગમો બતાવી રહ્યા છે. શ્રીજી મહારાજના શબ્દોને આપણે ફરીથી વાંચીએ છીએ. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગ્યપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાડ્યાનો હોય. એ રીતનો જે અહંકાર તે અમને ન ગમે. અને દંભ ન ગમે. તે દંભ તે શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય અને બીજા આગળ પોતાની મોટપ વધાર્યા સર ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે. અહંકાર તો મહારાજને નથી ગમતો, પણ મહારાજે કોઈ દંભ પણ અમને ગમતો નથી. આપણે સામાન્યતયા દંભને એવી રીતે સમજીએ છીએ કે અંતરથી મહાકાટ માણસ હોય, ક્રૂર માણસ હોય, ધર્મનો છાંટો પણ ન હોય, મહાનાસ્તિક હોય, નીચ હોય, નાલાયક હોય, અધમ હોય, પણ પદ્માસન વાળી આંખો બંધ કરી શરીરમાં ભભૂતિ લગાવીને બેસે એને આપણે દંભી કહીએ છીએ. જ્યારે મહારાજે દંભની વ્યાખ્યા શું કરી? મહારાજે કહ્યું કે દંભ કોને કહેવાય? કે પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભગવાનની ભક્તિ અને ભગવાનની આજ્ઞા પ્રમાણેનું વર્તન બહુ થોડા પ્રમાણમાં, 100% નહીં, 50% નહીં, 25% નહીં, 10% નહીં, 5% પણ નહીં, 0.1% હોય તો પણ પોતાની મોટપ વધારવા માટે બીજા આગળ વાતો કરે કે અમારી તો નિષ્ઠા આવી ને અમારી તો ભક્તિ આવી અને અમે તો ગાળ્યા વગરનું પાણી પણ ન પીએ ને એકાદશી કરીએ ને આમ કરીએ ને તેમ કરીએ, એવો ઢંઢેરો પીટે ને
મહારાજે કહ્યું એ દંભ છે. કંઈ પણ કરો પોતાની મોટપ વધારવા માટે કરો તો દંભ. મહારાજ કે દંભ અમને જરા પણ ગમતો નથી. તમે સમાજ સેવાના કાર્ય કરો, સ્કૂલ બંધાવો, કોલેજો બંધાવો, હોસ્પિટલ બંધાવો, ત્યાર પછી ધર્મશાળા બંધાવો, પરબો બંધાવો, ગરીબ લોકોને રોજી રોટી આપો, કપડાં આપો, અન્નદાન કરો, ઘણું ઘણું કરો, પણ તમારા હૈયાની અંદર ઊંડે ખૂણે ખાંચરે માન મેળવવાની ભાવના હશે, સારા દેખાવાની ભાવના હશે તો સમજી લો કે તમારામાં દંભ છે. કદાચ સમાજ તમારી વાહ વાહ કરશે કે આ શેઠ કેટલા દયાળુ છે, આપણને કપડાં આપ્યા, મકાન આપ્યું, અનાજ આપ્યું, રોજી રોટી આપી. જે કોઈ કરે છે એ અભિનંદનને પાત્ર છે, આપણે એને સાષ્ટાંગ પ્રણામ કરીએ. પણ એમાં પણ ખામી હોય છે. જો અંતરદ્રષ્ટિ કરવામાં ન આવે, વિચારને પામવામાં ન આવે તો સાધુ થયા પછી પણ, કોઠારી, ભંડારી, પૂજારી, ટ્રસ્ટી થયા પછી પણ આ લોચો રહેતો હોય છે. ધન સ્ત્રીનો ત્યાગ કર્યા પછી પણ આ પ્રકારનો સ્વભાવ રહેતો હોય છે. તુલસીદાસજીની સાખી મહંત સ્વામી મહારાજ ઘણી વખત બોલે છે, કનક તજો, કામિની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માતા, પિતા, કુટુંબ, કબીલા નો ત્યાગ કરી અને ભગવા કપડા પહેર્યા પછી, અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખ્યા પછી અહંકારનો બિલાડો તેમાં બેઠો જ હોય છે. આ બધું ત્યાગ્યું, અહંકાર ત્યાગ્યો, ક્રોધનો ત્યાગ કર્યો, ઈર્ષાનો ત્યાગ કર્યો, કપટનો ત્યાગ કર્યો, કુશલીને નિંદા અભાવ ગુણનો ત્યાગ કર્યો. એ ત્યાગ નથી કર્યો તો તમે ત્યાગ્યું શું? દેહાભિમાનનો ત્યાગ કરો, સ્વભાવ પ્રકૃતિનો ત્યાગ કરો, ભગવાન અને સંતને જે નથી ગમતું એ બધાનો ત્યાગ કરી દો. ત્યાર પછી તમે ભગવા કપડામાં હો ને તોય સાધુ, અને સફેદ કપડામાં હો તો પણ સાધુ. તમને પ્રવચન કરતા ન આવડતું હોય અને સત્સંગલક્ષી મોટા મોટા કાર્ય કરવાની આવડત, કળા કે ચતુરાઈ તમારામાં ન હોય તો પણ તમે સાધુ છો. શ્રીજી મહારાજે કહ્યું, દંભ અમને જરા પણ ગમતો નથી. જેને રાજી કરવાના છે એ અંતર્યામી જાણે છે. તમે મહિમાનો મહિમા પ્રવચન કરી રહ્યા છો, ભલે તમે અહીંયા એકાંતમાં બેસીને રેકોર્ડિંગ કરો છો, તો પણ જાણવાવાળા મહારાજ અને સ્વામી જાણે છે. ઢંઢેરો પીટવાની જરૂર નથી. બધી જગ્યાએ કહેતા ફરીએ કે હું આ સેવા કરું છું, હું આ દાન કરું છું, મેં આ તપ કર્યું છે. એ દંભ છે. મહારાજને એ ગમતું નથી. જે મહારાજને નથી ગમતું એને આપણે ભેટીને બેસીએ, એની સાથે પરમ મિત્રતા રાખી દઈએ તો સંત અને ભગવંત આપણા ઉપર રાજી કઈ રીતે થાય? શ્રીજી મહારાજના આ શબ્દોને ધારવાની, વિચારવાની, જીવનમાં ઉતારવાની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.